પોલીસથી બેખૌફ ગુંડા તત્વો બન્યા છે બેફામ રાજકોટ શહેરમાં। હદ તો એ આવી છે કે હવે તો પોલીસ કર્મીના ઘરને જ ગુંડા તત્વો ટાર્ગેટ કરવા લાગ્યા છે। ટીવી સ્ક્રીન પરના આ દ્રશ્યો જુઓ, ચારે તરફ બસ પથ્થરો અને ધોકા જ નજર આવી રહ્યા છે। કારણ છે ગુંડા તત્વોએ કરેલ પથ્થરમારો। જૂના મોરબી રોડ પર આવેલ ખોડિયાર પાર્ક 2 માં શનિવારે મોડી રાત્રે અસામાજિક તત્વોએ એક પોલીસ કર્મીના ઘર પર જ પથ્થરમારો કરી દીધો। ફૂલ સ્પીડમાં બાઇક લઈને નીકળેલા ગુંડાને સ્થાનિક મહિલાઓએ બાઇક ધીમું ચલાવવાનું કહીને ટોક્યો હતો। આ જ વાતથી ઉશ્કેરાયેલા ગુંડાએ પહેલા તો મહિલાઓને અપશબ્દો બોલ્યા, બાદમાં પોતાના અન્ય 15 જેટલા સાગરીતોને બોલાવીને પરેશભાઈ નામના પોલીસ કર્મીના ઘર પર પથ્થરમારો કરીને વિસ્તારમાં ભયનો માહોલ ફેલાવી દીધો। અસામાજિક તત્વોએ કરેલા આ જ પથ્થરમારામાં ઈજાગ્રસ્ત એક મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। તો પોલીસે પણ સોસાયટીના સીસીટીવી ફૂટેજ અને રહીશોના નિવેદનો નોંધીને ગુંડા તત્વોની શોધખોળ હાથ ધરી।